ઓલેક્ટ્રા પર નજર કરીએ એક વખત. અહીંયા પણ તમને જોવા મળશે આજના દિવસે પરિણામોનું રિએક્શન છે 6% ઉપર સ્ટોક. ઘણા ટાઈમથી અંડરપરફોર્મ કરી રહ્યો હતો સર. ફાઇનલી એક રિવાઇવલ મળ્યું છે, નંબર્સનું રિએક્શન પ્લસ એમના એમડીને ફરી એક્સટેન્શન મળી રહ્યું છે 3 વર્ષ માટે થઈને. તો આ બંને સમાચારોને કદાચ સેલિબ્રેટ કરી રહ્યો છે. ઓલેક્ટ્રા ગ્રીન 1653ના હાઈ બન્યા આજના. યસ, આ સ્ટોકે એક ફિનોમિનલ પેલા રન આપણને આપેલું છે. હું થોડુંક પેલાની વાત કરીશ. લગભગ નવેમ્બરની વાત કરું તો 1100-1200 નો ભાવ ચાલતો હતો. 1200 વાળો સ્ટોક 2200 થયો. 2200 વાળો હવે અત્યારના થોડો કુલ ઓફ થયો છે. એટલે મને એમ લાગે છે કે જે કુલ ઓફ થવાનો હતો એ થઈ ગયો છે અને નંબર્સમાં બી રિફ્લેક્ટ થઈ રહ્યું છે. પ્રાઇસ એક્શન બી આપણને દેખાડી રહી છે કે એક સારો મૂવ આપણને આવી શકે છે. 200 દિવસની એવરેજ પાસે બી સ્ટોક આવી ગયો છે. એટલે એક સારા કમ્ફર્ટેબલ પોઝિશનમાં છે આ સ્ટોક. અને આ સ્ટોકમાં મને એમ લાગે છે કે મોમેન્ટમ જે છે એ આવી જશે ફરીથી અને ઉપરમાં પાછું આપણને 1750 થી 1800 ના લેવલ જોવા મળી શકે છે પોઝિશનલી આ સ્ટોક. ઓકે, 1750-1800 તમને આગળ જતા જોવા મળી શકે છે. તો નજર હવે તમારે અહીંયા ખાસ રાખવાની રહેશે.